अन्य महत्वના સમાચાર ઉપર નજર કરીશું। વાત સુરતની કે જ્યાં ફરી નકલી પનીરનો બેફામ વેચાણનો પર્દાફાશ થયો છે। એસઓજીએ પાંડેસરાની ભીડભંજન સોસાયટીના કારખાનામાં દરોડા પાડી 1400 કિલો શંકાસ્પદ પનીરના જથ્થોનો જપ્ત કર્યો છે। 3 લાખથી વધારે કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો તો પોલીસે કારખાના સંચાલક મહેશ શર્માની અટકાયત પણ કરી। પ્રેશરાઇઝર મશીનરી, વજન કાંટા, મશીન સહિતનો જથ્થો જપ્ત કર્યો। કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લૂઝ એના લોગો, પનીરના 3000 સ્ટીકર્સ પણ મળી આવ્યા। પામોલીલ તેલના 28 ખાલી ડબ્બા અને 16 ભરેલા ડબ્બા જપ્ત કર્યા છે તો કારખાનામાં છેલ્લા 2 વર્ષથી આ નકલી પનીર બનાવવાનું કારસ્તાન ચાલતું હતું। કારખાનામાં પામોલીલ તેલના ઉપયોગથી પનીર બનાવવામાં આવતું તો પનીરને પ્લાસ્ટિક બેગમાં પેક કરી સ્ટીકર લગાવી અને વેચાણ કરવામાં આવતું હતું। આ પેક કરેલા પનીરને શહેરની જુદી જુદી ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું। દરરોજ 400 કિલો પનીર કે જેનું ઉત્પાદન કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગે શંકાસ્પદ પનીરના નમૂના તપાસ માટે લેબમાં મોકલ્યા છે ત્યારે નફાખોર વેપારીનું કારસ્તાન સામે આવ્યું। 1400 કિલો પનીરનો જથ્થો શંકાસ્પદ પનીર પકડાયું છે જે રોજ અલગ અલગ ડેરીઓમાં વેચવામાં આવતું હતું। બિલકુલ, પાંડેસરામાંથી ફરી એક વખત એસઓજીએ ખૂબ જ મોટી કાર્યવાહી કરી છે અને નકલી પનીર જે છે એટલે કે શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો આખો ઝડપી પાડ્યો છે। ન માત્ર જથ્થો પરંતુ આખી ફેક્ટરી ઝડપી પાડી છે જે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરતું હતું, તે પ્રકારનું પનીરનું ઉત્પાદન થતું હતું। આપણી સાથે એસઓજીના ડીસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। રાજદીપસિંહ નકુમ છે। નકુમ સાહેબ, તમે જણાવશો ફરી એક વખત ખૂબ જ મોટી કાર્યવાહી એસઓજીએ કરી છે અને 3 લાખથી વધુનું આખું પનીર, કઈ રીતની આખી કાર્યવાહી, કઈ રીતની તપાસ, શું કહેશો? ધૂળેટીના દિવસનો લાભ લઈને નકલી પનીર પધરાવવા માટેની તૈયારી ચાલી રહી હતી। અલગ અલગ જે સ્ટ્રીટ ફૂડવાળા, રેસ્ટોરન્ટવાળા અને કેટરિંગવાળાના સતત આ લોકોને ઓર્ડરો મળતા હોય છે ને એટલે આ લોકો પનીરનું પ્રોડક્શન કરે છે। એટલે મહેશ શર્મા નામનો વ્યક્તિ જે ભીડભંજન સોસાયટીમાં એનો ગાળો છે એની અંદર 1401 કિલોગ્રામ જે નકલી પનીર બરોબર બનીને તૈયાર થયું હતું ને એસઓજીની ટીમ ત્યાં ગઈને ફૂડ સેફ્ટી ઓફિસર ત્યારે એને કબૂલી લીધું કે આ એનાલોગસ પનીર છે, એની અંદર જે એસિટિક એસિડનો પ્રયોગ કરવામાં આવતો હતો તે પણ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય એવું એકદમ ખરાબ પ્રકારનું કેમિકલ મળી આવ્યું છે। ત્યાંથી પનીર બનાવવાના મશીન અને 16 ડબ્બા પામ ઓઇલના મળી આવે છે। ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે એ જપ્ત કરવામાં આવે છે। આ વ્યક્તિને તમે જયારે બી આવી રીતે પકડીએ છીએ પાછા શરૂ કરી દેતા હોય છે, આની પર લગામ કઈ રીતે લગાવી શકાય? કેમ આવું શરૂ વારાપતિ વારા કરીને પછી શરૂ થઈ જાય છે? એમાં આવ્યું છે આની લેન્ધી પ્રક્રિયા છે કે એનો જ્યારે પનીરનો નમૂનો લઈએ છીએ ત્યારબાદ ફૂડ સેફ્ટી ઓફિસરને જાની સત્તા છે એને તે લેબમાં મોકલવામાં આવે છે। ત્યારબાદ 10-15 દિવસે એનો રિપોર્ટ આવે છે। ત્યારબાદ સબ સ્ટાન્ડર્ડ અને ફેલ એવા નમૂનાઓ આવે છે અને ત્યારબાદ એ લોકો એને દંડ આપીને છોડી દેતા હોય છે। પરંતુ આ લોકો ઉપર અઘરા ગુના દાખલ કરવા જોઈએ અને અમે તો શરૂઆત કરી દીધી છે। સુરભી ડેરી ઉપર અગાઉ અમે ગુનો દાખલ કરેલો અને હજી પણ વધુમાં વધુ ગુના દાખલ કરશું। ભવિષ્યમાં ગ્રાહક પાસેથી નમૂના લેવડાવીને લેબ ટેસ્ટ કરાવીને પછી એને વિશ્વાસઘાતને ઠગાઈ જેવો ગુનો પણ દાખલ કરીશું અને આ રીતે અમે સખત કાર્યવાહી કરવાના છીએ। આ રીતે જે લોકો નકલી પનીર કે શંકાસ્પદ પનીર જે લોકોને જે રીતે કહેવાવું જોઈએ નથી આપતા હોતા, તો આની પર કઈ રીતનો ગુનો એટલે આપ કરતા હો છો, કઈ રીતનું બને છે? લોકોને આમાં અવેર થવું જોઈએ અને લોકોને જેમ ડાલડા ઘી અને ચોખ્ખું ઘી એમ લોકોને ક્લિયર કટ હોય છે કે આ ડાલડા ઘી અને ચોખ્ખું ઘી, એનાલોગસ પનીર અને દૂધનું પનીર, આ બે બાબત ક્લિયર હોવી જોઈએ। જ્યારે પણ તેઓ પનીર લેવા જાય અથવા તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે એ લોકો પૂછે કે ભાઈ દૂધનું પનીર છે કે પછી આ પામ ઓઇલનું પનીર છે, તો તરત જ રેસ્ટોરન્ટ વાળો જો તમને ખોટો જવાબ આપે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ શકે અને જો સાચો જવાબ આપે તો તમને કહે કે એનાલોગસ છે તો તમારે પછી વાનગી આરોગવી કે નહીં આરોગવી એ તમારા કન્સર્નનો વિષય છે। બીજું કે એનાલોગસ પનીર છે બ્રાન્ડ સિવાય વેચી શકાતું નથી, લૂઝ વેચી શકાતું નથી, પરંતુ વધુ નફો કમાવાની લાલચે સ્ટ્રીટ ફૂડ વાળા, તમામ રેસ્ટોરન્ટ વાળા અને તમામ જે કેટરિંગ વાળા લોકો આવા ઓર્ડરો આપતા હોય છે ને એટલા માટે આ લોકો પનીર બનાવતા હોય છે। એટલે નજીકના ભવિષ્યમાં કેટરિંગ વાળા ઉપર, રેસ્ટોરન્ટ વાળા ઉપર અને સ્ટ્રીટ ફૂડ વાળા ઉપર પણ તવાઈ આવવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે। આ લોકો આ રીતે જે બનાવે છે તો સીધો છેતરપિંડી જ થઈ કહેવાય, તો આની સામે છેતરપિંડી એક્ટ મુજબનો પણ ગુનો બનાવીને કડક કાર્યવાહી કરી શકાય? 100% કરી શકાય ને એવું અમે નજીકના ભવિષ્યમાં કરશું પણ ખરા કે કોઈ સ્ટ્રીટ ફૂડ વેન્ડર પાસે ગ્રાહક મોકલશું અને પછી આવું પનીરની વાનગી લઈશું, પછી ત્યારબાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરશું, ત્યારબાદ સુમૂલની લેબોરેટરીમાં ટેસ્ટ કરશું, ત્યારબાદ સરકારીમાં ટેસ્ટ કરશું અને પછી આ લોકો ઉપર સખતમાં સખત ગુના દાખલ કરશું અને પાસા જેવી કાર્યવાહી પણ કરશું। સાહેબ, ખૂબ જ મોટું પનીરનો જથ્થો 1400 કિલો એટલે તો સૌથી અત્યાર સુધીની કદાચ સૌથી મોટી કાર્યવાહી
કઈ ગણી શકાય છે અત્યાર સુધીની કરી છે એમાંની? અગાઉ 954 કિલોગ્રામ પકડ્યું હતું, ત્યારબાદ આ સૌથી મોટો જથ્થો છે 1401 કિલોગ્રામ. ને ધૂળેટીના તહેવારને લઈને એને વધુ પડતા એને ઓર્ડરો આવ્યા, એના કારણે એને બનાવેલું હતું. એટલે જે ઓર્ડરો આપનાર હોય એ પણ ચેતી જજો, તમારા ઉપર વોચ છે. બીજું કે રાજસ્થાનથી, મહેસાણાથી, બીજી જગ્યાએથી જે કોઈ પનીર આવતું હોય એના ઉપર પણ અમારી વોચ છે, એટલે એ લોકો પણ સાવચેત થઈ જાય. ને અહીંયા જે સુરત સિટીની અંદર નકલી પનીર જે લોકો ઠલવી રહ્યા હોય એ લોકોને અમે બક્ષવાના નથી. બીજું કે આ પ્રતિદિન કેટલા કિલો જેટલું જે પનીરનું ઉત્પાદન કરીને વેચાણ થતું હશે એવું મનાય છે, શું કહેશો? રોજનું આ લોકો 400 કિલોગ્રામ જેટલું પનીર વેચતા હતા. અને લોકલ જે રાધેશ્યામ ડેરી છે, સાઈનાથ ડેરી છે, પછી રાજકમલ ડેરી છે, આવી અલગ અલગ જે ડેરીઓ છે એ લોકો આના ગ્રાહકો હતા. અને આ ગ્રાહકો જેની ડિમાન્ડ કરે છે એટલે આ લોકો પનીર બનાવે છે, એટલે બંને ઉપર કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ આની પર સખત કાર્યવાહી કઈ રીતે થઈ શકે છે? વરઘોડા સુધીની પણ જે અગાઉ કરી તેવી આમાં પણ શક્યતા ખરી? 100% કરશું અને વરઘોડો પણ કાઢશું અને આ લોકો ઉપર સખતમાં સખત કલમો હેઠળ ગુનો પણ દાખલ કરીશું. બિલકુલ હતા રાજદીપસિંહ નકુમ, એસઓજી જે ડીસીપી. ફરી એક વખત ખૂબ જ મોટી, અત્યાર સુધીની ખૂબ જ મોટી નકલી પનીર જથ્થો ઝડપવા માટેની કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે એસઓજી દ્વારા. હાલ પણ જે છે તે પાંડેસરા વિસ્તારમાંથી આખું કારખાનું, આખી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. અગાઉ સુરભી ડેરીનું જે ગોડાઉન છે તે ઝડપી પાડ્યું હતું, 900 કિલો જેટલું હતું. અને આ વખતે પાંડેસરામાંથી 1400 કિલોથી વધુનું આખું આ ગોડાઉન સાથેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3 લાખથી વધુનો મુદ્દામાલ છે. અને જે પામ ઓઇલ એટલે કે આ નકલી ઓઇલ બનાવવા માટે, નકલી પનીર બનાવવા માટેનું જે આખું મુદ્દામાલ છે તે જુદા જુદા સાધનો કબજે કરીને 28 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે આ પકડાયેલ જે શંકાસ્પદ વ્યક્તિ જે છે તેની પર હવે સખત કાર્યવાહી થઈ શકે છે, તેની પર વાસા હેઠળની કાર્યવાહી થઈ શકે છે અને તેનો વરઘોડો પણ નીકળી શકે છે. માત્ર રાહ જોવાઈ રહી છે. તો આ જે પનીરને લેબોરેટરીમાં સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે, એ રિપોર્ટ આવ્યાથી જે સંયોગિક પુરાવા એકત્ર કરીને કાયદાકીય રીતે મજબૂત કસંજો કસવાની પણ પોલીસે તૈયારી શરૂ કરી છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.